આ સવાલ જરા ધ્યાનથી સાંભળજો. એક ગેસ સ્ટેશન પર કામ કરતો સામાન્ય માણસ $8 મિલિયન સાથે કેવી રીતે મરી શકે? હા, $8 મિલિયન એટલે કે લગભગ 65 કરોડ રૂપિયા. એમનું નામ હતું રોનાલ્ડ રીડ. આખી જિંદગી એમને પેટ્રોલ પંપ પર ગાડીઓમાં પેટ્રોલ ભર્યું અને એક સ્ટોરમાં ઝાડુ પોતા કર્યા. અને જ્યારે એ ગુજરી ગયા ત્યારે એમના ખાતામાંથી આટલા બધા પૈસા નીકળ્યા. કોઈ લોટરી નહીં, કોઈ વારસો નહીં, તો પછી આ થયું કેવી રીતે? આ કોઈ જાદુથી કમ નથી ખરું ને? અને આ કહાણી હજી પૂરી નથી થઈ. હવે આનો બીજો ભાગ જુઓ, જે એનાથી પણ વધારે ચોંકાવનારો છે. લગભગ એ જ સમયે રિચાર્ડ ફસ્કોન નામનો એક માણસ હતો. હાર્વર્ડમાંથી ભણેલો, ફાઇનાન્સનો મોટો એક્સપર્ટ, જેની પાસે દુનિયાની બધી જ ડિગ્રીઓ હતી. એ માણસ દિવાલિયો થઈ ગયો. વિચાર તો કરો, એક બાજુ એક અભણ સફાઈ કામદાર કરોડોપતિ બને છે અને બીજી બાજુ ફાઇનાન્સનો જીનિયસ બધું જ ગુમાવી બેસે છે. આ કેવી રીતે શક્ય છે? બસ આ જ એ રહસ્ય છે જે આજે આપણે ખોલવા જઈ રહ્યા છીએ.